હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. સો ગાઈઝ, કેમ છો? મોજમાં ને? હું પણ મોજમાં. સો મિત્રો, હું આજે આવી ગઈ છું રામવન. તો તમને બી મારી સાથે લઈ જાઉં છું. લેટ્સ ગો ગાઈઝ. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ અર્બન ફોરેસ્ટમાં 47 એકરની વિશાળ જગ્યાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે આ રામવન. તો મિત્રો, આ રામવનમાં રામાયણની અંદર બનેલા પ્રસંગોનું નાના મોટું વર્ણન કરવામાં આવ્યું છે. નાના મોટી ઝાંખી દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, ઘણીવાર છે આપણે ઓનલાઈન માહિતી નથી મળતી હોતી, એટલા માટે હું તમને આમાં બધી જ ઇન્ફોર્મેશન આપીશ. વાત કરીએ એડ્રેસની, તો રામવન આજી ડેમની નજીક કિસાન ગૌશાળાની સામે આવેલું છે. સો ગાઈઝ, અહીંયા પાર્કિંગની પણ આ રીતની વ્યવસ્થા છે. બાઇક પાર્કિંગ છે, 4 વ્હીલ પાર્કિંગ છે. અને અહીંયા આપેલી છે ટિકિટ વિન્ડો. તો આપણે જઈએ ને ટિકિટ લઈએ. સો ગાઈઝ, આ છે ટિકિટ વિન્ડો. રામવન દર સોમવારે બંધ રહે છે. અહીં બાળકોની ટિકિટ છે 3 થી 12 વર્ષના હોય એની 10 રૂપિયા છે, અને 12 વર્ષના ઉપરના હોય એના 20 રૂપિયા છે. અંદર કોઈ બી ખાદ્ય પદાર્થ લઈ જવાની મનાઈ છે. સો સ્ટાર્ટ કરીએ વિડીયો. તો મિત્રો, આપણી ટિકિટ આવી ગઈ છે. અહીં થોડી અગત્યની સૂચનાઓ આપેલી છે, જે તમે જોઈ શકો છો. આ રીતનું છે કે ફોટોગ્રાફી એના માટેનો અલગ દર છે, કઈ રીતના બધું છે એ. સો ગાઈઝ, તમને અહીંથી દેખાતું હોય છે કે કંઈક એન્ટ્રી ગેટ રામ બાણ જેવું છે, કે તીર અને બાણ છે. એનો વ્યૂ કંઈક આ રીતનો છે, અને અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. સો મિત્રો, અહીંયા એન્ટર થતાં જ તમને 2 ઋષિમુનિઓની મૂર્તિ જોવા મળશે. આ રીતનું છે. અને અહીંયા આપણે ટિકિટ ચેક કરીને પછી અંદર જવાનું છે. અહીં એન્ટર થતાં જ આ રીતનો મેપ આપેલો છે. અહીં સરીસૃપ જીવોનો અસંખ્ય વસવાટ હોવાથી સાવધાન રહેવું. તો મિત્રો, 12 થી તીર વાગે છે, તો તીર છેક અંદર આવે છે. મસ્ત બાણ તીર બનાવ્યા છે. સો ગાઈઝ, અહીંથી આપણે એન્ટ્રી લેવાની છે. સ્ટાર્ટ કરીએ અહીંથી. ફર્સ્ટ આવશે અહીંથી રામપાથ. તો મિત્રો, એન્ટર થતાં જ શ્રી ભગવાન રામની મૂર્તિ જોવા મળે છે. વિશાળકાય સ્ટેચ્યુ, જે તમે એન્ટર થતાં સૌથી પહેલાં તમને એ જ જોવા મળશે. અને જે સેલ્ફી પોઈન્ટ પણ છે. ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ. સો દોસ્તો, જેવા આગળ જશો એવું આપણને થોડે દૂર આવશે રામ સેતુ, જેને રામ ચોક પણ કહેવાય છે. તો એ આ રીતનો બ્રિજ છે. તો આ રીતનું તળાવ છે, અને કંઈક આ રીતનો બ્રિજ પણ છે. અને મિત્રો, તમે એ જોઈ શકો છો કે તમે વ્હીલચેર લઈને આવો તો એના માટે પણ અહીંયા આપેલું છે આ રીતનું, કે કોઈ વડીલ તમારી સાથે હોય તો એના માટે. બ્લોગમાં આ એક્શન તો હોવી જરૂરી જ છે. એના વગર અમારો બ્લોગ અધૂરો છે. આગળ થોડોક જાઓ ને એટલે તમને અહીંયા આ રીતની કેન્ટીન છે. અને આ એક મસ્ત મજાનો સેલ્ફી પોઈન્ટ છે, જ્યાં તમે મસ્ત મજાના રીલ શૂટ કરી શકો છો, ફોટો શૂટ કરી શકો છો. અને આ રીતનું અહીંયા તળાવ છે. તો મિત્રો, અહીં હનુમાનજી જડીબુટ્ટી લઈને જે જતા હતા એ પ્રસંગ દર્શાવવામાં આવેલો છે. આ એક સેલ્ફી પોઈન્ટ પણ છે.
તો આપણે જેમ જેમ આગળ જઈએ છીએ એવી રીતે અહીંયા થોડીક બેસવાની પણ વ્યવસ્થા આપેલી છે અને આ રીતનું અહીંયા તમને બતાવવામાં પણ આવેલું છે કે આગળ તમારે શું જોવાનું છે એ. અહીંયા છે ને આ રીતના વૃક્ષોમાંથી પણ બેન્ચીસ બનાવેલી છે, તો તમે અહીંયા રેસ્ટ કરી શકો છો. અને આ વનમાં એટલી શાંતિ છે, હરિયાળી છે. મિત્રો અહીં રામવનમાં એટલું બધું રખડવાનું છે, તમે જોવો ને તો અહીંયા આ રીતના કુટીર બનાવેલા છે. અને આગળ આપણે જઈશું ભરત પંથ તરફ. तू बता दे एक चांद मेरा कहीं खो गया है, एक चांद मेरा कहीं खो गया है. તો આ કોણ છે ભાઈ? એ ભાઈ આ કોણ છે? તો મિત્રો અહીં રામ રાજ્યાભિષેક બતાવવામાં આવેલો છે, આ રીતનું છે. તો મિત્રો આ લાસ્ટ પોઈન્ટ છે જે જટાયુ ચોક કહેવામાં આવે છે, અને આ એક્ઝિટ પોઈન્ટ છે, અહીંથી તમારે એક્ઝિટ કરવાનું રહે છે. આઈ હોપ કે ગાઈઝ તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય. જો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.